સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના લિંબાયત વિસ્તારમાં નવા વર્ષના દિવસે ખૂની ખેલ સામે આવ્યો છે। 24 વર્ષીય જયેશ પટેલની ચપ્પુ મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે। પેટમાં ચપ્પુના ગંભીર ઘા લાગતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। પરિવારનો આરોપ છે કે જૂની અદાવતના કારણે વિશાલ વાઘ, રાકેશ ગોરખ સહિત 8 લોકોએ હત્યા કરી। 31 ડિસેમ્બરની રાત્રે પોલીસ અન્ય વ્યવસ્થામાં વ્યસ્ત હોવાથી અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો રોષ વ્યક્ત થયો છે। મૃતકની 2.5 વર્ષની બાળકી હવે અનાથ બની છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી છે। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।